હનીએ પાથરેલી હની ટ્રેપની જાળ, પારાવાર માનસિક અત્યાચાર અને આ ઘટનાનો અંજામ આવ્યો ખેડૂતની આત્મહત્યાથી। સમગ્ર મામલે પરિવારે ગુનો દાખલ કરાવ્યો અને 5 ઇસમો સામે ફરિયાદ નોંધાવી। એક ઇસમની ધરપકડ કરવામાં આવી। શું છે આખા મામલાની હકીકત, જુઓ આ અહેવાલમાં। સુંદરતાની ઝાડ પાથરી વેપારી, કારખાનેદાર અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ સાથે છેતરપિંડી આચરવાના કિસ્સા વધતા જાય છે। બનાસકાંઠાના વડગામમાં થોડા દિવસ પહેલા એક ખેડૂતને શિકાર બનાવી હની ટ્રેપ આચરતી ટોળકીએ 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા। હવે સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં એક ખેડૂતે હની ટ્રેપ ગેંગના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના લીખાડા ગામના ખેડૂતે આપઘાત કર્યો છે। ગત 22 મેના દિવસે ખેડૂતે લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા। મૃતક હેમંત સુહાગિયાએ શરૂઆતમાં આપઘાત કર્યાનું જ લાગતું હતું, પરંતુ પરિવારજનોએ મોબાઈલ ફોનની ચકાસણી બાદ પોલીસને હકીકત જણાવી। મૃતક હેમંત સુહાગિયા હની ટ્રેપ ગેંગમાં ફસાયા હતા। હિના નામની મહિલા માનસિક રીતે હેમંત સુહાગિયાને પરેશાન કરતી હતી। મૃત્યુના દિવસે એટલે કે 22 મે અન્ય ઈસમો સાથે હિના વાડી આવી હતી। આ ટોળકી લાંબા સમયથી સતત પૈસાની માગણી કરતી હોવાની આશંકા છે। માનસિક તણાવથી કંટાળીને જ ખેડૂતે આત્મહત્યા કરી લીધી। મૃતકના પુત્રએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે તપાસ કરી અને હિના સહિત રોહિતભાઈ કડવાભાઈ વેકરિયા, ભોળાભાઈ રામભાઈ સિંધવ સહિત અન્ય 2 ઈસમો સામે ફરિયાદ દાખલ કરી છે। જે પૈકી એક આરોપી રોહિતભાઈ વેકરિયાની ધરપકડ કરવામાં સાવરકુંડલા પોલીસને સફળતા મળી છે, જ્યારે ફરાર અન્ય આરોપીઓની તપાસ તેજ કરવામાં આવી છે। 2026ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 108, 308, 61 એટલે કે એક્સટોર્શન, કઢાવી લેવું, ગુનાહિત કાવતરું મુજબનો ગુનો દાખલ થયેલો છે। ગુનાની વિગત એવી છે કે જે ગુનાના કામે મરણ જનાર છે હેમંતભાઈ સુહાગિયા, એમને એક હિના નામના મહિલા જોડે છેલ્લા 1 મહિનાથી વાતચીત કરતા હતા। આ કામના કુલ આરોપીઓ જે છે એમણે ગુનાહિત કાવતરું રચી અને જ્યારે ગઈ તારીખ 22/5/2026ના રોજ હિનાબેન એ હેમંતભાઈની વાડીએ હતા, ત્યારે એમની વાડીએ આવી પૈસાની ઉઘરાણી કરી, એમને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરી અને એમને આપઘાત કરવા માટે મજબૂર કરેલા છે। સાવરકુંડલા પોલીસે ઝડપાયેલા એક આરોપી રોહિતભાઈ વેકરિયાને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ હની ટ્રેપ ગેંગે મૃતક હેમંતભાઈ સુહાગિયાને કેવી રીતે જાળમાં ફસાવ્યા અને અત્યાર સુધીમાં કેટલી રકમ પડાવી, આ ટોળકીમાં સામે આવેલા 5 નામ સિવાય અન્ય કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ, તે સહિતની અનેક વિગતો પૂછપરછ દરમિયાન સામે આવી શકે છે। ગેંગના અન્ય નાસ્તા ફરતા આરોપીઓની ભૂમિકા અને ક્યાં છુપાયેલા હોય તે અંગે પણ માહિતી મળી શકે છે। જેમના નામ છે રોહિતભાઈ કડવાભાઈ વેકરિયા, ભોળાભાઈ રામભાઈ સિંધવ, હિના નામની મહિલા તથા અન્ય 2 અજાણ્યા ઈસમો છે। ગુનાની તપાસ દરમિયાન આ જે રોહિત કડવાભાઈ વેકરિયા છે એમની ધરપકડ કરવામાં આવેલી છે, જે હાલ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। બાકીના જે આરોપીઓ છે એ નાસ્તા ફરતા હોય એમને પકડવાના ચક્રો ગતિમાન છે। મૃતકના પરિવારજનોએ કરેલા આક્ષેપ અનુસાર ટોળકીએ 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે પૈકી છેવટે 1.5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને મૃતકે 80,000 રૂપિયા અગાઉથી ચૂકવી દીધા હતા, જ્યારે બાકીની રકમ આપવાના વાયદા છતાં માનસિક હેરાનગતિથી કંટાળીને ખેડૂતે અંતિમ પગલું ભર્યું। મૃતકના પરિવારજનોએ માંગણી કરી છે કે આવી છેતરપિંડી આચરતી ટોળકી વધુ કોઈનો જીવ લે તે પહેલા તેની સામે કડકાઈપૂર્વક પગલાં લેવાવા જોઈએ। જૈનિક સુચિત્રા, ગુજરાત ફર્સ્ટ, સાવરકુંડલા।